પ્રક્રિયા સ્વાધ્યાય 12 પ્રશ્ન 5 p of 2, -3, 4 અને q of 8, 0, 10 ને જોડતા રેખાખંડ પર આવેલા બિંદુ કેપિટલ R નો x યામ 4 હોય તો બિંદુ કેપિટલ R ના યામ શોધો. તો ધારો કે બિંદુ કેપિટલ R of x, y, z એ રેખાખંડ PQ નું p તરફથી લેમ્બડા નોટ ઇક્વલ ટુ 0, -1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર છે? ઓકે. માટે r of x, y, z is equal to r of lambda x2 plus x1 upon lambda plus 1, lambda y2 plus y1 upon lambda plus 1, lambda z2 plus z1 upon lambda plus 1. નંબર 1. ઓકે, તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે આ દાખલો 2 માર્કનો પૂછ્યો હોય તો અડધો માર્ક મળી ગયો. હવે 1 માર્ક. ઓકે. અને આપણે શું કર્યું છે? r એ રેખાખંડ PQ નું p તરફથી જે બિંદુ તરફથી કરે તે બિંદુને 1 સફિક્સ આપવાનો છે. માટે p of x1, y1, z1 is equal to p of 2, -3, 4 અને q of x2, y2, z2 is equal to q of 8, 0, 10 અને બિંદુ r નો x યામ is equal to 4 આપણે 1 માં લઈ લઈએ છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો r of 4, y, z is equal to r of lambda બ્રેકેટમાં 8 plus 2 upon lambda plus 1, lambda બ્રેકેટમાં 0 plus of minus 3 upon lambda plus 1, lambda બ્રેકેટમાં 10 plus 4 upon lambda plus 1. આ મળશે. બરાબર. હવે r નો x યામ is equal to r નો x યામ કમ્પેર કરી દીધો છે. ક્રોસ મલ્ટીપ્લિકેશન આપણે લખ્યું છે lambda is not equal to 0, -1. બરાબર છે? ઓકે, સાદુરૂપ આપો તો 2 is equal to 4 લેમ્બડા થાય છે. માટે લેમ્બડા is equal to 1/2. બરાબર છે? ચાલો, તો આ તમે વેલ્યુ મૂકી દીધી છે. તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે અડધો માર્ક મળી ગયો છે. ઓકે, ચાલો હવે y is equal to 0, -3 એટલે -3 upon લેમ્બડા plus 1. બરાબર? માં લેમ્બડા is equal to 1/2 લેતા. માટે y is equal to -3 upon 1/2 plus 1 is equal to -3 upon 3/2 that is -2. બરાબર છે? ઓકે, ચાલો હવે z યામ r નો z યામ is equal to r નો z યામ. તો z is equal to 10 લેમ્બડા plus 4 upon લેમ્બડા plus 1 માં લેમ્બડા is equal to 1/2 લેતા. ચાલો વેલ્યુ મૂકો. તો z is equal to 10 બ્રેકેટમાં 1/2 plus 4 upon 1/2 plus 1. તો 10 વત્તા 8 upon 1 plus 2 18/3 તો 6 આવી જશે. માટે માંગેલ બિંદુ કેપિટલ R of x, y, z is equal to capital R of, ચાલો x યામ તો આપણને 4 આપેલો છે, y યામ આપણને -2 મળે છે અને z યામ 6 મળે છે. બરાબર છે? ઓકે, તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો. 1.5 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને z યામ સુધીને આ કમ્પ્લીટ કરો એનો બીજો અડધો માર્ક. તો 2 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, લખો. પ્રશ્ન 6 3 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો કેપિટલ A of 3, 4, 5 અને કેપિટલ B of -1, 3, -7 આપેલા બિંદુઓ હોય તો એવા બિંદુઓ P ના બિંદુગણનું સમીકરણ મેળવો કે જેથી pa² + pb² = k² થાય, જ્યાં k અચળ છે. તો ધારો કે P of x, y, z કેપિટલ A of 3, 4, 5 ને હું કેપિટલ A of x1, y1, z1 ધારું છું અને કેપિટલ B of -1, 3, -7 ને કેપિટલ B of x2, y2, z2 ધારું છું. બરાબર? ઓકે, આમ હોય તો pa² + pb² = k² થાય, જ્યાં k અચળ છે. આપણે પક્ષમાં આપેલું છે. ચાલો pa² શોધી કાઢો અને pb² શોધી કાઢો. ઓકે, હવે તમે આટલું ધરશો એટલે 0.5 માર્ક મળી જવાનો છે.
તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો 0.5 માર્ક, બરાબર? અને તમે આ PB² શોધશો એટલે બીજો 0.5 માર્ક, 1.5 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય છે, રાઈટ? ઓકે, ચાલો હવે આપણે દીકરાઓનું સાદુરૂપ આપશું. તો માટે PS² = x² - 6x + 9 plus y² - 8y + 16 plus z² - 10z + 25, રાઈટ? ચાલો માટે PB² = x² + 2x + 1 plus y² - 6y + 9 plus z² + 14z + 49. ઓકે, ચાલો તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી જાય છે અને આટલું કમ્પ્લીટ કરો એટલે બીજો અડધો માર્ક, 2.5 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે આ બંનેની કિંમત સામા મૂકવાની છે. PS² + PB² = K² માં. ઓકે, લખો. ઓકે, તો આપણે PS² + PB² = K² આપણને પક્ષમાં આપેલું છે, એમાં PS² અને PB² ની વેલ્યુ મૂકી દઈએ છે તો આપણને શું સ્ટેપ મળે છે? x² - 6x + 9 plus y² - 8y + 16 plus z² - 10z + 25 plus બીજા બ્રેકેટમાં x² + 2x + 1 plus y² - 6y + 9 plus z² + 14z + 49 is equal to K². ઓકે, ચાલો માટે 2x² + 2y² + 2z², બરાબર છે? -4x - 14y + 4z plus 109 is equal to K², જે માંગેલ બિંદુગણનું સમીકરણ છે, બરાબર છે? ઓકે, તો તમે દીકરાઓ આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો, 3 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, હવે કોઈકને એવું થાય કે મારે બે કોમન કરવો છે તો તમે આ સાદુરૂપ પણ આપી શકો. માટે x² + y² + z² -2x - 7y + 2z plus 109/2 K² = 0, બરાબર છે? અથવા કોઈકને એમ થાય કે મારે અચળ પદ સામે લઈ જવું છે તો x² + y² + z² -2x - 7y + 2z is equal to K² - 109/2, બરાબર છે? આ પ્રમાણે તમે કોઈ પણ એક ફોર્મ લખી શકો છો. ઓકે, તો 3 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, લખો. ચાલો હવે આપણે પ્રક્રિયા સ્વાધ્યાય 12 માં પ્રશ્ન 3 અને પ્રશ્ન 2 જોવાના છે. તો એમાં જે સૂત્રની એપ્લિકેશન આવે છે તે સૂત્ર પહેલા શીખી લઈએ છીએ અને પછી એ દાખલાઓ આપણે કરશું. તો ધારો કે આ ત્રિકોણ PQR છે, P of x1, y1, z1, Q of x2, y2, z2 ને R of x3, y3, z3 છે. ને ધારો કે ત્રિકોણ PQR નું મધ્ય કેન્દ્ર કેપિટલ G છે, તો G of x, y, z છે. ચાલો હવે તમને ખબર છે કે રેખાખંડ PA, રેખાખંડ QB અને રેખાખંડ CR એ ત્રિકોણ PQR ની મધ્યગા છે, બરાબર છે? એટલે અહીંયા A બિંદુએ રેખાખંડ QR નું મધ્ય બિંદુ થશે, બરાબર છે? B બિંદુએ રેખાખંડ PR નું મધ્ય બિંદુ થશે અને C બિંદુ એ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ થશે. સમજાય છે? ઓકે, તો જ્યારે આપણે મધ્યગણ લંબાઈ શોધવાની આવશે ત્યારે આપણને A, B અને C ના યામની જરૂર પડશે, બરાબર છે? ઓકે, ચાલો તો B કોણ થશે? B ના યામ x1 + x3/2, y1 + y3/2, z1 + z3/2, બરાબર છે? ચાલો હવે આપણે કેપિટલ A ના યામની જરૂર છે તો હું આમ લખું છું. કેપિટલ A ના યામ શું થશે? તો x2 + x3/2, y2 + y3/2 ને z2 + z3/2 થશે. C ના યામ, તો C ના યામ શું આવશે? હું આ બાજુ લખું છું. તો x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2 એ કોના યામ થશે? C ના યામ થશે, બરાબર છે? ઓકે, ચાલો ત્રિકોણ PQR નું મધ્ય કેન્દ્ર G છે તો G of x, y, z કોણ થશે? G of x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3, બરાબર છે? ઓકે, ત્યાર પછી આપણે મધ્યગાઓનું સૂત્ર, મધ્યગા જે છે, બરાબર? તો મધ્યગા રેખાખંડ AP છે પણ એની લંબાઈ કોણ થશે? PA.
પીએ કોણ છે? મધ્યગા રેખાખંડ પીએ ની લંબાઈ, બરાબર છે? ઓકે, તો આપણે શું કરશું? P થી એનું અંતર શોધી કાઢીશું. તો આપણે AB અને C ને અહીંયા મેળવી દીધા છે અને અંતર તો આપણને દીકરાઓ શોધતા આવડે જ છે. ચલો ત્યાર પછી QB, તો એ શું છે? મધ્યગા રેખાખંડ QB ની લંબાઈ CR, તો ઇઝ ઇક્વલ ટુ મધ્યગા રેખાખંડ CR ની લંબાઈ, બરાબર છે? ઓકે, કમ્પ્લીટ કરો. ત્યાર પછી એની એપ્લિકેશનના બે દાખલાઓ પ્રક્રિયા સ્વાધ્યાય 12 માંથી આપણે જોઈશું. પ્રશ્ન 3, ત્રિકોણ PQ ના શિરોબિંદુઓ P of twice a, 2, 6, કેપિટલ Q of -4, 3b, -10 અને કેપિટલ R of 8, 14, twice c હોય તથા મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ હોય તો A, B, C શોધો. ધારો કે ત્રિકોણ PQR નું મધ્ય કેન્દ્ર G of x, y, z છે, રાઈટ? ચાલો પક્ષ મુજબ G of x, y, z is equal to G of 0, 0, 0, બરાબર છે? ઓકે, ચાલો P of twice a, 2, 6 આપેલું છે તો એને આપણે P of x1, y1, z1 ધરી દઈએ છે. Q બિંદુ એટલે x2, y2, z2 ધરી દઈએ તો Q of -4, 3b, -10 અને કેપિટલ R of x3, y3, z3 તો કેપિટલ R of 8, 14, twice c, બરાબર છે? આટલું આપણને બોક્સમાં આપી દીધું છે. ઓકે, આ દાખલો 2 માર્કમાં પૂછાય અથવા તો 1 માર્કના MCQ માં પણ પૂછી શકાય. અત્યારે હું 2 માર્ક પ્રમાણે કામ બતાવું છું. ઓકે, તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને અડધો માર્ક મળી જાય છે. ઓકે, લખો. ઓકે, ચાલો હવે મધ્ય કેન્દ્રનું સૂત્ર મૂકી દીધું છે આપણે. તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જાય છે. હવે એમાં આપણે પક્ષ પ્રમાણે જે કઈ કિંમત આપી તે મૂકી દઈશું. ઓકે, તો માટે G of 0, 0, 0 is equal to G of twice a -4 plus 8 by 3, 2 plus 3b plus 14 by 3, 6 plus of -10 plus twice c by 3, બરાબર છે? માટે 0 is equal to twice a plus 4 by 3, 0 is equal to 3b plus 16 by 3 અને 0 is equal to twice c minus 4 by 2. માટે twice a plus 4 is equal to 0, માટે twice a is equal to -4, માટે a બરાબર -2. ચલો માટે 0 is equal to 3b plus 16, માટે 3b is equal to -16, માટે b is equal to -16 by 3. ચલો માટે 0 is equal to twice c minus 4, માટે twice c is equal to 4, માટે c બરાબર 2, બરાબર છે? ઓકે, ચાલો તો 1 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. દાખલો 2 માર્કમાં પૂછેલો છે તો તમે એની વેલ્યુ મૂકી દીધી છે, બરાબર? અને આ એની કિંમત શોધી કાઢી તો એનો અડધો માર્ક છે અને આ કિંમત શોધી કાઢી તો એનો તમને અડધો માર્ક મળશે. આપણને a, b, c ની કિંમત શોધવાનું કીધેલું છે. ઓકે, કમ્પ્લીટ કરો. હવે દીકરાઓ આ દાખલો 1 માર્કના MCQ માં પૂછેલો હોય તો ડાયરેક્ટ આપણે આ સૂત્ર મૂકી દેવાનું છે. સમજાય છે? ઓકે, હવે એની કઈ કિંમત હોય કે જેથી આ તમારો એક્સિયમ 0 થાય તો આપણે ખાલી એટલું જ લખી લેવાનું કે 2a + 4 = 0. તો ખબર જ પડી જાય છે કે a = -2, બરાબર છે? તરત ખ્યાલ આવી જાય છે. ઓકે, આ બાજુ ખબર જ પડે કે 3b + 16/3 = 0. તો ડાયરેક્ટ તમે લખી શકો કે b = -16/3 અને આ બાજુ twice c - 4/3
ઇઝ ઇક્વલ ટુ 0 તો c બરાબર 2 જ આવવાના છે બરાબર છે તો MCQ માટે તમારે આટલા સ્ટેપમાં કામ કમ્પ્લીટ થઈ જશે ઓકે લખો પ્રશ્ન 2 કેપિટલ A of 0,0,6 કેપિટલ B of 0,4,0 ને કેપિટલ C of 6,0,0 શિરોબિંદુઓ વાળા ત્રિકોણની મધ્યગાઓની લંબાઈ શોધો તો ધારો કે ત્રિકોણ ABC છે બરાબર છે રેખાખંડ AT રેખાખંડ BQ અને રેખાખંડ CR એ ત્રિકોણ ABC ની મધ્યગાઓ છે અને આપણે ત્રિકોણની મધ્યગાની લંબાઈ શોધવાની છે ધેટ ઇઝ AT ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક BQ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને CR ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક બરાબર છે ઓકે તો આ દાખલો 2 માર્કનો હોય તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને અડધો માર્ક મળી જાય છે ઓકે ચાલો હવે PQR ના યા આપણે શોધવા પડશે તો આપણને ખબર છે કે PA રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે QA રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે અને RA રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે બરાબર ઓકે તો PA રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે તેથી કેપિટલ P of 0 plus 6/2 4 plus 0/2 0 plus 0/2 is equal to capital P of 3 2 થશે રાઈટ ચાલો હવે QA રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે તેથી capital Q of 0 plus 6/2 0 plus 0/2 0 plus 6/2 is equal to capital Q of 3 0 3 થશે રાઈટ કેપિટલ RA રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે તેથી capital R of 0 plus 0/2 0 plus 4/2 6 plus 0/2 is equal to capital R of 0 2 3 થશે બરાબર છે ઓકે ચાલો આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જાય છે લખો ચાલો આપણને ખબર જ છે કે રેખાખંડ AP મધ્યગા છે એની લંબાઈ AP થશે તો પહેલા હું AP સ્ક્વેર શોધી કાઢું છું ઓકે AP સ્ક્વેર તો એના અહીંયા છે જ એના પણ અહીંયા છે આપણી પાસે ચાલો તો ડાયરેક્ટ લખું છું 3 - 0 હોલ સ્ક્વેર 9 +2 - 0 બરાબર 2 સ્ક્વેર 4 ને 0 - 6 હોલ સ્ક્વેર એટલે +36 49 which implies AP is equal to 7 distance is always greater than 0 બરાબર છે ચાલો હવે BQ સ્ક્વેર તો BQ સ્ક્વેર માં આપણે B ને કિનાયામ છે જ તો 3 - 0 હોલ સ્ક્વેર 9 0 - 4 હોલ સ્ક્વેર 16 એટલે 3 + 0 હોલ સ્ક્વેર 9 બરાબર છે તો આ શું મળે છે આપણને 18 + 36 34 which implies BQ is equal to square root ના 34 which is exactly greater than 0 right ચાલો હવે CR સ્ક્વેર તો is equal to હવે આપણે આ બે આમ જોવાના છે ચાલો તો 0 - 6 હોલ સ્ક્વેર એટલે 36 2 - 0 હોલ સ્ક્વેર એટલે +4 અને 3 - 0 હોલ સ્ક્વેર 9 તો આ પણ 49 આવે છે which implies CR is equal to 7 which is exactly greater than 0 બરાબર માટે AP is equal to 7 BQ is equal to √34 અને CR is equal to 7 એ ત્રિકોણ ABC ની મધ્યગાઓની લંબાઈ દર્શાવે છે બરાબર છે ઓકે તો આ લિસ્ટ આપણે આપ્યું છે આટલું તમે આ બે વેલ્યુ શોધશો એટલે તમને બીજો અડધો માર્ક દોઢ માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું
ચાલો CR ની કિંમત શોધશો અને આ છેલ્લું સ્ટેપ કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જશે. લખો પ્રશ્ન 4 2 માર્કમાં બિંદુ P of 3, -2, 5 થી 5√2 અંતરે આવેલા y અક્ષ પરના બિંદુના યામ શોધો. ધારો કે બિંદુ P of 3, -2, 5 થી 5√2 અંતરે આવેલ y અક્ષ પરનું બિંદુ કેપિટલ Q ઓફ, ચાલો y અક્ષ પર x યામ 0, z યામ 0 અને y અક્ષ પર y યામ y ધરી લઉં છું. બરાબર છે? તો Q બિંદુ ધરી લીધું છે. હવે PQ = 5√2 એ આપણને પક્ષ આપી દીધો છે માટે PQ² = 25 * 2 સ્ક્વેર કરશો એટલે ચાલો PQ² તો 3 - 0 હોલ સ્ક્વેર અથવા 0 - 3 હોલ સ્ક્વેર જે લખવું હોય તે, તો 0 - 3 હોલ સ્ક્વેર વત્તા y -2 હોલ સ્ક્વેર વત્તા 0 - 5 હોલ સ્ક્વેર = 50 માટે 9 + y² + 4y + 4 + 25 = 50 માટે y² + 4y. ચાલો હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ 25 છે અને આ 50 છે, બરાબર? તો = મને શું મળી જાય છે 25, બરાબર? આ બાજુ આ 9 છે, આ 4 છે, 13 સામે જશે -13. ઓકે, માટે y² + 4y = 12 માટે y² + 4y -12 બરાબર 0. 6 × 12 થશે તો y + 6 y - 2 બરાબર 0 માટે y + 6 = 0 અથવા y - 2 = 0. બરાબર છે? ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ચાલો આટલું તમે ધરશો એટલે 2 માર્કના દાખલામાંથી અડધો માર્ક મળી ગયો છે, રાઈટ? ઓકે, આટલું સાદુરૂપ આપો એટલે બીજો અડધો માર્ક કમ્પ્લીટ થઈ ગયો અને આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક, 1.5 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય છે. લખો ચાલો માટે y = -6 અથવા y = 2 માટે Q of 0, y, 0 = Q of 0, -6, 0 અથવા 0, 2, 0 થશે, રાઈટ? આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો. તો આ તમારો આન્સર થશે. ઓકે, લખો પ્રશ્ન 1 કેપિટલ A of 3, -1, 2, કેપિટલ B of 1, 2, -4 અને કેપિટલ C of -1, 1, 2 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ હોય તો ચોથા શિરોબિંદુઓના યામ શોધો. બરાબર છે? ઓકે, તો ધારો કે કેપિટલ A of x1, y1, z1 = કેપિટલ A of 3, -1, 2, કેપિટલ B of x2, y2, z2 = કેપિટલ B of 1, 2, -4, capital C of x3, y3, z3 = capital C of -1, 1, 2 અને D of x4, y4, z4 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. બરાબર છે? બાજુમાં આટલી દોરેલી છે તો આપણને ખબર છે કે સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુઓ ABCD છે તો રેખાખંડ AC નું મધ્યબિંદુ = રેખાખંડ BD નું મધ્યબિંદુ, એને આપણે કેપિટલ M આપેલું છે અને M ના યામો x, y, z ધરી લઉં છું. બરાબર છે? ઓકે, તો હવે આપણે બંને બાજુ સૂત્ર મૂકી દઈએ છે તો આપણને D બિંદુ મળી જશે. કમ્પ્લીટ કરો આટલું. ઓકે, તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને 1/2 માર્ક્સ, અડધો માર્ક મળી જશે. ઓકે, હવે રેખાખંડ AC નું મધ્યબિંદુ તે જ કોણ છે? રેખાખંડ BD નું મધ્યબિંદુ જેને આપણે કેપિટલ M of x, y, z કીધું છે. બરાબર? અને આપણે D ની વેલ્યુ શોધવાની છે. બરાબર છે? ઓકે, ચાલો તો મધ્યબિંદુનું સૂત્ર મૂકી દીધું, રેખાખંડ AC નું મધ્યબિંદુ.
તો m of x1 plus x3/2, y1 plus y3/2, z1 plus z3/2 is equal to રેખાખંડનું મધ્યબિંદુ. તો m of x2 plus x4/2, y2 plus y4/2, z2 plus z4/2. બરાબર છે? ઓકે, ચાલો હવે કિંમત મૂકી દઈએ છે. તો m of 3 plus of -1/2, -1 plus 1/2, 2 plus 2/2 is equal to capital M of 1 plus x4/2, 2 plus y4/2, -4 plus z4/2. બરાબર છે? ચાલો બંને બાજુ સાદુરૂપ આપીશું. માટે m of 2/2, 0/2, 4/2 is equal to capital M of 1 plus x4/2, 2 plus y4/2, -4 plus z4/2. રાઈટ? ઓકે, ચાલો તો બંનેમાંથી LCM ને સરખાવી દઈશું. તો માટે 2/2 is equal to 1 plus x4/2, માટે 2 is equal to 1 plus x4, માટે x4 is equal to 1 આવી જશે. ચાલો આનો વૈયામ is equal to આનો વૈયામ, તો 0/2 is equal to 2 plus y4/2. બે બાદથી 2 જશે. બરાબર? માટે 0 is equal to 2 plus y4, માટે y4 is equal to -2. ચાલો હવે આનો zm તો આનો zm એને કમ્પેર કરો. તો 4/2 is equal to -4 plus z4/2. બરાબર છે? માટે 4 is equal to -4 plus z4, માટે z4 is equal to 8, માટે capital D of x4, y4, z4 is equal to capital D of 1, -2, 8. બરાબર છે? દાખલો 2 માર્કનો પૂછ્યો હોય તો આપણે જો કાગળ અડધોમાં કાપી ગયા છે. બરાબર છે? તમે આ સૂત્ર મૂકીને આટલી કિંમત મૂકો. બીજો અડધો માર્ક થઈ ગયો. ચાલો હવે તમે આ કમ્પેર કરો. બરાબર છે? અને તમે અહીંયા સુધી સાદુરૂપ આપો. તો બીજો અડધો માર્ક મળી ગયો છે. આ સાદુરૂપ આપો અને ડી આખું બિંદુ કમ્પ્લીટ કરો. તો બીજો પોઈન્ટ 5 માર્ક. બરાબર છે? ઓકે, તો આપણે ચોથા શિરોબિંદુના યામ શોધવાના હતા. તો ચોથું શિરોબિંદુ કોણ છે? કેપિટલ ડી, જે માંગેલ ચોથા શિરોબિંદુના યામ દર્શાવે છે. ઓકે.